ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पुरुषाणां च कः कर्ता प्राणजीव प्रात्मसु कर्मेति चलने प्राणः जीवो पूर्वे विवक्षते। આમ આવા બ્રહ્મસૂત્રમાં આ પ્રકારનો પૂર્વ પક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યો. યો વૈ બાલાકે એતેષાં પુરુષાણાં કર્તા યસ્ય વા એતत् કર્મ સ વૈ વેદિતવ્યઃ. હે બાલાકી, જ્યાં સર્વ પુરુષોનો કર્તા છે, સર્જક છે, યસ્ય અને એતત આ જગત જેનું કર્મ છે, કાર્ય છે, સર્જન છે, સવૈ વેદિતવ્ય એને જાણવો જોઈએ, એ જાણવા યોગ્ય છે. એટલે કે આ જે વાક્ય છે એમાં કૌશિતકી ઉપનિષદ છે એનો વિષય રજૂ કરવામાં આવે. આ પ્રકારે પ્રસ્તાવના કર્યા પછી આ વાક્યને સમજાવ્યું અજાતશત્રુએ વિગતવાર, જેનું નામ ઉપનિષદ. તત્ર કિમ જીવો વેદિતવ્યેન ઉપનિષ્યતે. તો યો વૈ બાલાકે એતેષાં, બધા અહીંયા સર્વનામ જ છે. જે આ પુરુષોનો કર્તા છે, સર્જક છે, એ કોણ છે? તો ઉપનિષદમાં જે વાક્યો આવે છે એ વાક્યો પરથી એવું લાગે કે કદાચ જીવો વેદિતવ્યત્વેન સવૈ વેદિતવ્ય. તો જીવ છે જે આ બધા પુરુષોનો કર્તા છે, જેનું આ સર્વકર્મ છે. હું તો મુખ્ય પ્રાણ અથવા સમષ્ટિ પ્રાણ છે જે આ પુરુષોનો કર્તા છે અને જેનું આ કર્મ છે. હું તો પરમાત્મા એથી અથવા તો પરમાત્મા આ બધા પુરુષોનો કરતા છે અને જગત અથવા આ એનું કાર્ય છે, કર્મ છે.
આ પ્રકારે પૂર્વ પક્ષ ઉપસ્થિત કરીને તો પ્રાણ આ કરતા હોઈ શકે કે નહીં, અને પ્રાણનું આ કર્મ હોય કે નહીં, જીવ કરતા હોઈ શકે કે નહીં, જીવનું આ કર્મ હોઈ શકે કે નહીં, એ પક્ષોનું પહેલાં વિશ્લેષણ કરવામાં આવ્યું. શેના આધારિત? ઉપનિષદના વાક્યોના આધારિત. એવમ પ્રાપ્તે ભ્રૂમઃ. આ તો ક્યાં તો, કારણ કે અગત્યની વસ્તુ એ છે સવૈ વેદિતવ્ય, એ જાણવા યોગ્ય છે, એને જાણવાનું છે. એટલે ઉપનિષદમાં પ્રાણને જાણવા યોગ્ય કહ્યો છે કે જીવને જાણવા યોગ્ય કહ્યો છે? આ બંને પ્રકારના અર્થઘટન સંભવિત છે જે પૂર્વ પક્ષ રૂપે ઉપસ્થિત કરવામાં આવ્યા. એવમ પ્રાપ્તે ભ્રૂમઃ. આ પ્રકારે ઉપનિષદનું આ પ્રકારનું અર્થઘટન સંભવિત હોવાને કારણે સંશય જન્મે. તો ભ્રૂમઃ સિદ્ધાંત કહે છે પરમેશ્વર એવ એતેષાં પુરુષાણાં કર્તા સ્યાત. યો વૈ એતેષાં પુરુષાણાં કર્તા, તો કે પરમેશ્વર આ બધા પુરુષોનો કર્તા કે સર્જક હોવો જોઈએ. એ હોઈ શકે. અકસ્માત ઉપક્રમ એ સમજાવવામાં આવ્યું કે શા માટે પરમેશ્વર કરતા છે. પછી યસ્ય વા એતત્ કર્મ, અને જેનું આ કર્મ છે તો શું કર્મ દર્શે અર્થ પરિસ્પંદન લક્ષણ. પરિસ્પંદન સ્પંદન છે, ચેષ્ટા છે, ચલન છે. ધર્મ લક્ષણ કે ધર્મ અધર્મ એવું લક્ષણ છે આ કર્મ, તો કે નહીં. કર્મનો અર્થ મુખ્ય અર્થ નથી લેતા, પણ ગૌણ અર્થ કે યૌગિક અર્થ લે છે. ક્રિયતે ઇતિ કર્મ. કર્મ મુખ્ય અર્થ લઈએ તો ચલનાત્મકમ કર્મ થાય, અથવા ધર્માધર્માખ્યમ કર્મ. પણ ક્રિયતે ઇતિ કર્મ એ પ્રકાર અર્થ લેવામાં આવે તો ક્રિયતે અર્થાત જે સર્જાય છે કર્મ એટલે સર્જન. યસ્ય વા એતત્ કર્મ, આ જેનું સર્જન છે, આ સમગ્ર જગત જેનું સર્જન છે, સ વેદિતવ્ય. પછી ભિન્ન ભિન્ન પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી એવું સમજાવ્યું કે આ સમગ્ર જગત જો નું સર્જક પરમેશ્વર હોય તો જગતમાં આ બધા પુરુષો પણ આવી ગયા. આદિત્ય અંતર્ગત પુરુષ, ચંદ્રમા અંતર્ગત પુરુષ. તો પછી શા માટે એનો ઉલ્લેખ કરવાની જરૂર હતી? તો કહેવામાં આવ્યું કે બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાયને સામાન્ય વિશેષાભ્યામ. વાત સાચી છે. એ પુરુષો છે એ પણ જગતનો જ ભાગ છે, એ પણ ઉપાધિનો જ ભાગ છે. એ ઉપાધિ ધરાવનાર પરમેશ્વરની જ એટલે કે સગુણ બ્રહ્મની આ બાલાકી ઉપાસના કરતો હતો. એટલે વિશેષ કરીને કહેવામાં આવ્યું કે આ પરમેશ્વર આ પુરુષોનો ઉપાધિનો કરતા છે. ઉપાધિ છે એ સર્જન છે, અંતેથી પરમેશ્વર નથી. પણ તો પછી એમ લાગે કે ભાઈ પરમાત્મા માત્ર પુરુષોનો જ સર્જક છે, કે નહીં, એવું નહીં. યસ્ય વા એતત્ કર્મ, આ સમગ્ર જગત જેનું સર્જન છે. તો જગત કહેવાથી પણ ચાલી ગયું હોત, કારણ કે એમાં પુરુષોનો સમાવેશ થઈ ગયો હોત. પણ પુરુષોનો વિશેષ ઉલ્લેખ કરવાનો પ્રયોજન છે કે જેથી બાળક એને સ્પષ્ટ થાય કે જે પુરુષોને બ્રહ્મરૂપે ઉપાસના કરે છે, ભજે છે, એ તો સર્જાયેલા છે, એ પરમેશ્વર નથી, સ્વતંત્ર નથી, માટે એ વેદને યોગ્ય નથી. એ રીતે બાલાકીયને વિશેષ રૂપે બાલાકીયના સંદર્ભમાં પુરુષાણામ શબ્દ વપરાયો. પણ પછી પરમેશ્વર માત્ર પુરુષોનો જ સર્જક છે એ પ્રકારનો ખ્યાલ ન જન્મે. એટલે કહ્યું કે યસ્ય વા એતત્, આ જગત જેનું કર્મ છે. પરમેશ્વરશ્ચ
સર્વજગત કરતા સર્વવેદાંતેષુ અવધારિતઃ, અને પરમેશ્વર સમગ્ર જગતનો સર્જક છે એ બધા વેદાંતનો નિશ્ચય છે. પણ આગળ વધી હવે બીજું સૂત્ર છે 17મું. સિદ્ધાંત મૂકવા પૂર્વપક્ષ બીજમ અનુદ્ય દૂષયતી. હવે આ જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે સિદ્ધાંત એવમ પ્રાપ્તે બ્રૂમઃ, આ પૂર્વ પક્ષે પ્રાપ્ત થયો ત્યારે સિદ્ધાંતજી કહે છે કે તમારે આ કહેવાનું છે. એમાં ટીકાકારે કહ્યું સૂત્રાત બહિરેવ સિદ્ધાંત હતી. જે ઉત્તર સિદ્ધાંતિ આપ્યો, ભાષ્યકાર આપ્યો, એ જે પૂર્વ પક્ષે ઉપસ્થિત કરવામાં આવે એના સંદર્ભમાં નહીં, પણ સ્વતંત્ર રીતે ઉપનિષદના વિશ્લેષણ દ્વારા આપ્યા. એ પેલું કે ભાઈ મારો તો પ્રશ્ન બાકી રહી ગયો ને. આ પુરુષ છે વેદિતવ્ય, જીવ વેદિત, અમે જે કહ્યું એનો તમે ઉત્તર આપ્યો નથી, એટલે હજી પેલું પૂર્વ પક્ષ બાકી રહી ગયો છે. એનું વિશેષ રીતે ઉત્તર આપવાનો બાકી રહ્યો માટે હવે એ લેવામાં આવે છે. સિદ્ધાંત મુક્તવા પૂર્વ પક્ષ બીજમ અનુદ્ય દૂષયતી. પહેલાં સિદ્ધાંત કહી દીધો કે પરમેશ્વર વેદિતવ્ય, આ સિદ્ધાંત કહ્યો. ન તો પુરુષા ન તો જીવ પરમેશ્વર વેદિતવ્ય. એ સિદ્ધાંત કહ્યા પછી બી તમે જે પ્રશ્નો કર્યા હતા ને એનો આ પ્રકાર ઉત્તર છે. એટલે ક્યારેક પ્રશ્ન ઉત્તર પહેલાં આપવામાં આવે અને પછી સિદ્ધાંત કહેવામાં આવે, અથવા અહીં સિદ્ધાંત પહેલાં કહી દો પછી એના પ્રશ્નો ઉત્તર આપે છે. તો 17મા સૂત્રમાં કહે છે જીવ મુખ્ય પ્રાણલિંગાત ન ઇતિ ચેત. તમે કહો છો કે પરમેશ્વર વેદિતવ્ય છે, એ જાણવા યોગ્ય છે, એ મુખ્ય વિષય છે. તો કે ન, કેમ? જીવ મુખ્ય પ્રાણલિંગાત. એમાં કહી ગયા કે સહનો અર્થ જીવ પણ થઈ શકે. કર્મની વ્યાખ્યા કઈ રીતે કરીએ એ પરથી ધર્માધર્મ કે પરિસ્પંદાત્મકમ કર્મ, તો પછી પ્રાણ થઈ શકે. જીવ મુખ્ય પ્રાણલિંગાત એ શબ્દોમાં અન્યત્ર પણ આ કરતા જીવ છે એવું પણ આપણે નિર્ણય કરી શકીએ કે પ્રાણ પણ છે એવું કરી શકીએ. જો કે એનું ખંડન નથી થતા, એટલે હજી વિશેષ તરીકે એને સંબોધવામાં નથી આવ્યું. ચેદ વ્યાખ્યાતમ, તો કે નહીં, વ્યાખ્યા કરી ગયા. ક્યાં કરી ગયા? આગળના જ્યારે ઇન્દ્ર પ્રથરના સંવાદમાં આ જ પ્રકારનો પ્રશ્ન ઉભો ત્યારે વ્યાખ્યા કરી ગયા એવું અત્યારે કહે છે સૂત્રકાર. તો હવે ભાષ્ય કહે છે અથયુક્તમ વાક શેષકતા જીવલિંગાત મુખ્ય પ્રાણલિંગાત છે. તો કે પછીના જે બધા વાક્યો છે એ વાક્યોમાં જે ચિહ્ન છે એ પરથી એમ લાગે એ કદાચ ઉપનિષદમાં મુખ્ય પ્રાણને વેદિતવ્ય તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો છે કે જીવને પ્રસ્તુત કરવામાં આવ્યો છે, એ પછીના વાક્યો દ્વારા એવો નિર્ણય થઈ શકે. તયો અન્યતરસ્ય ગ્રહણમ ન્યાય્યમ. તેથી જીવ કે પ્રાણ એકનું અહીંયા ગ્રહણ કરવું જોઈએ એ જ ન્યાય છે, તર્કયુક્ત છે. ન પરમેશ્વરનો ઉલ્લેખ છે નહીં. વસ્તુ એ છે ને કે પરમેશ્વરનો સીધો ઉલ્લેખ નથી. સહ કહ્યું, બધું કહ્યું ખરું, પણ પરમાત્મા પરમેશ્વર આ મુખ્ય વિષય છે નથી એવું નહીં. પણ છતાં આપણે પેલા વાક્યો જે છે જેમાં પ્રાણ અને જીવનો ઉલ્લેખ છે એમને બરોબર સમજી લઈએ, પછી જો કે પરમેશ્વર જ આનો વિષય છે. એટલે પેલા વાક્યોના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે ભાઈ એ પ્રાણ કે જીવ એ ખાવો જોઈએ, પરમેશ્વર નથી. તત્પરિહર્તવ્યમ. ભાઈ અમે જે આ પ્રશ્નો ઉપસ્થિત કર્યા સંશય એનો તમે પરિહાર કર્યો નથી, એનો પરિહાર કરવો જોઈએ. અત્ર ઉચ્ચતે, તો સિદ્ધાંતે કહે છે કે ભાઈ તમારા આ પ્રશ્ન ઉત્તર આ પ્રકારનો છે.
પરિહૃતમ ચેતત, આ વસ્તુનો આ ઉત્તર આગળ આપી દેવામાં આવે છે. તો ઉપાસના ત્રિવિદ્યાત આશ્રિતત્વાત યતત યોગાત બ્રહ્મસૂત્ર 1:31 આપણે જોઈ ગયા વર્ષે કે આ પ્રકારે જીવ પણ હોય, પ્રાણ પણ હોય, પરમેશ્વર ત્રણેય સંભવિત છે. અર્થઘટન જેમ પ્રાણ એવું અર્થઘટન સંભવિત છે કેટલા વાક્યોના આધારે, જીવ એવું અર્થઘટન સંભવિત છે 2 વાક્યોના આધારે, પરમેશ્વર એવું અર્થઘટન સંભવિત છે મુખ્ય વાક્યોના આધારે. આ ત્રણે જો હોય તો 3 પ્રકારની ઉપાસના થઈ. કારણ કે પૂર્વ પક્ષીનું ઉપાસનાનું ઉપનિષદ કહેવા માંગે છે. પ્રાણ હોય, જીવ હોય તો ઉપાસનાનો વિષય છે, પરબ્રહ્મ હોય તો જ્ઞાનનો વિષય છે. તો ઉપાસના ત્રિવિદ્યા, 3ની ઉપાસના આવી જાય. આશિત તદ્યુગા, અને માટે એ 3 ઉપાસના હોઈ ન શકે. એટલે જીવ અને પ્રાણ એ પ્રકારનું અર્થઘટન સંભવિત નથી એવું અમે આગળ કહી ગયા છે. કહે છે પોતે જ ત્રીજું યત્ર ઉપાસનમ એવ સદી પ્રસજ્યેત, એવમ સદી તમારા કહેવા પર અર્થઘટન કરીએ તો 3 પ્રકારની ઉપાસના આવે. જીવોપાસનમ, મુખ્ય પ્રાણોપાસનમ, બ્રહ્મોપાસનમ ચેતી. જીવ એવું અર્થઘટન કરવામાં આવે તો એનો અર્થ જીવની ઉપાસના થાય. પ્રાણ અર્થઘટન કરવામાં આવે તો પ્રાણ ઉપાસના, એ તો ઉપાસના જ વિષય છે. અને બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ એવી અર્થઘટન તો બ્રહ્મની ઉપાસના થાય. ન ચેતન ન્યાયમ, એક જ જગ્યાએ 3 વસ્તુની કહેવામાં આવે એ ન્યાય યુક્તિયુક્ત નથી, યોગ્ય નથી. ઉપક્રમ ઉપસંહારાભ્યામી બ્રહ્મ વિષયત્વમ અસ્ય વાક્યાદ અવગમ્યતે. બ્રહ્મતે બ્રહ્માણી ઉપક્રમ, એ પ્રકારે ઉપક્રમનો ઉપસંહાર એ દ્વારા નક્કી થયું કે બ્રહ્મ જ આ ઉપનિષદનો વિષય છે. તો એ ક્યાં છે ઉપક્રમ કહે છે? તત્ર ઉપક્રમસ્ય તાવત બ્રહ્મ વિષયત્વમ દર્શિતમ. અમે એ તો કહી ગયા. બ્રહ્મતે બ્રહ્માણીતિ વેવ જ્ઞાપયિષ્યામિતિ, એમ કરીને ઉપક્રમમાં પ્રારંભમાં તો બ્રહ્મનો સીધો નિર્દેશ કરવામાં આવે. ઉપસંહારમાં કેવી રીતે છે? તો એ કહે છે ઉપસંહારસ્યાપી નિર્દેશ ફલશ્રવણાત બ્રહ્મ વિષયમ દૃશ્યતે. ઉપસંહારમાં એવું બ્રહ્મનું બહુ સ્પષ્ટ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ઉપસંહારમાં ફળનો ઉલ્લેખ કરવામાં આવ્યો. નિર્દેશ ફલશ્રવણાત, કે આ જે તત્વનો અહીંયા ઉપદેશ કરવામાં આવ્યો છે એના જ્ઞાનથી નિર્દિશય અનંત ફળ પ્રાપ્ત થાય છે, જે માત્ર બ્રહ્મના જ્ઞાનથી જ થાય. એ રીતે આપણે અમે કહીએ છીએ કે ઉપસંહારમાં પણ બ્રહ્મનો જ નિર્દેશ છે. શું છે ઉપસંહાર? સર્વાન પાપમનાપહૃત્ય સર્વેષાં ભૂતાનાં શ્રૈષ્ઠ્યમ સ્વરાજ્યમ આધિપત્યમ પરિયેતિ એવં વેદયતિ. આપણે જોયું ઉપનિષદમાં અંતમાં 57 પાન પર તથો એન વિદ્વાન સર્વાન પાપમન અપહત્ય સર્વેષાં ભૂતાનાં શ્રૈષ્ઠ્યમ સ્વરાજ્યમ આધિપત્યમ પરિયેતિ એવં વેદ એવં વેદ. શું અર્થ કર્યો? આ સર્વ જાણનાર વિદ્વાન સંપૂર્ણ પાપોનો નાશ કરીને સમસ્ત પ્રાણીઓમાં શ્રેષ્ઠતાનું પદ સ્વરાજ્ય તથા પ્રભુત્વ પ્રાપ્ત કરેલા છે. આ અનંત ફળ કેવું નિર્દિશ, જેને ચડ્યા તો કોઈ ફળ નથી. આ બ્રહ્મ વિદ્યાનું ફળ હોય એટલે ઉપસંહાર પણ બ્રહ્મથી એનો ઉપસંહાર થાય છે. તો પછી કહે છે નનુ
એવમ સતી, આ બધું આપણે ચર્ચા કરી ગયા ગઈકાલે. એવમ સતી પ્રતદન વાક્ય નિર્ણયને એવ ઇદમ વાક્યમ નિર્ણયેત. તો તમે આ ઉપનિષદ જરૂર આનું આ જ વસ્તુ પ્રતદન અને ઇન્દ્રના સંવાદમાં કહેવામાં આવી હોય, એ વસ્તુ અહીં પણ કહેવામાં આવી હોય તો આગળ નિર્ણય થઈ ગયો છે ને. અને તો પછી ફરી નિર્ણય કરવાની જરૂર કેમ પડી કે ન નિર્ણયતે? તો કે નહીં, પ્રતર્દનના સંવાદ નિર્ણય છે એ સીધો અહીં લાગુ નથી પડતો, બેઠો લાગુ નથી પડતો. આમાં કેટલીક બીજી વસ્તુઓ છે. યસ સેવા એતત્ કર્મ એ તેષામ પુરુષાણામ કરતા યસ સેવા એતત્ કર્મ. તો યસ સેવા એતત્ કર્મ, જેનું આ કર્મ છે, સર્જન છે, ઇત્યસ્ય, તો આ વસ્તુ ત્યાં નહોતી આવી કે પરમેશ્વર જગતનો કરતા છે એ વાત પ્રતદન પ્રકરણમાં નહોતી આવી. પ્રતદન વિદ્યા ઇન્દ્ર પ્રતદન સંવાદમાં તો એ તસ્ય બ્રહ્મવિષત્વેન તત્ર અનિર્ધારિતત્વાદ, કે પરમેશ્વર જગતનો કરતા છે એ પ્રકારનો નિર્ધાર ત્યાં પ્રતર્દન ઇન્દ્રના સંવાદમાં થયો નહોતો. તસ્માદત્ર જે મુખ્ય પ્રાણશંકા પુનઃઉત્પદ્યમાન નિવર્તતે. એટલા જ માટે ફરી પાછી આ ઉપનિષદમાં બીજા પ્રકરણમાં કે આમાં બીજું શું તમે કહ્યું? ઇન્દ્ર પ્રતર્દનના સંવાદમાં જે કહેવું હતું એ જ જો કહેવાનું હોય તો શા માટે આ બીજા અધ્યાયની જરૂર પડી? તો કે ના, ત્યાં પરમેશ્વર સમગ્ર જગતનું સર્જક છે એવો નિર્ણય થયો નહોતો. એટલા જ માટે વળી બધા જીવ અને મુખ્ય પ્રાણ એ પ્રકારની શંકા વળી પાછી ઉત્પન્ન થઈ અને એનું નિરાકરણ થયું કે પરમેશ્વર જ મુખ્ય પ્રાણ જગતનો કરતા નથી, જીવ જગતનો કરતા નથી, પરમેશ્વર જ જગતનો કરતા છે. પ્રાણ શબ્દોપી બ્રહ્મ વિષયો દૃષ્ટ. તમે પ્રાણ તો ભાઈ એનો તો મુખ્ય પ્રાણ ન થવો જોઈએ. તમે જે કહો છો આ લિંગથી ચિહ્નથી જેમ કહો પ્રાણ અહીંયા, તો એ પ્રાણનો જો અહીંયા ઉપદેશ હોય તો એ પ્રાણનો અર્થ એ હિરણ્ય ગર્ભ થવો નહીં જોઈએ, બ્રહ્મ જ થવો જોઈએ. અર્થાત શાસ્ત્રમાં પ્રાણ શબ્દ પણ બ્રહ્મના અર્થમાં પ્રયોજાયેલો છે. ક્યાં આગળ? પ્રાણ બંધનમી સૌમ્ય મનઃ છંદોગુપનિષદમાં. મનઃ એટલે શું? તો કે જીવ. તો કે જીવ પ્રાણ બંધન, પ્રાણ જે છે બ્રહ્મ છે એનું સ્વરૂપ છે, એ બંધાયેલો છે સ્વરૂપતા. જીવલિંગમપી ઉપક્રમ ઉપસંહારયો બ્રહ્મવિષત્વાદ. અને તમે જે જીવના બધા ચિહ્નો ક્યાં ને એ પણ ઉપક્રમ ઉપસંહારમાં બ્રહ્મ છે માટે ત્યાં એનો અર્થ પણ બ્રહ્મ જ થવો જોઈએ. અર્થાત પ્રાણ અને જીવ અને વિષય જેવું તમે કહેવા માગતા હો તો પ્રાણનો અર્થ બ્રહ્મ થવો જોઈએ અને જીવનો અર્થ બ્રહ્મ થવો જોઈએ. એ પ્રકારે યોજના કરવી જોઈએ. તો આ જે બીજું પ્રકરણ છે એ તમે વ્યવસ્થિત સમજી શકીએ. નહીંતર પછી અનેક પ્રકારના અર્થ નીકળતા હોય તો શેનું જ્ઞાન પ્રાપ્ત કરવું, શેની ઉપાસના કરવી, એ આપણા મનો સ્થિર ન થાય. જીવલિંગેન બ્રહ્મક્ષરી ઉક્તમ, કે જીવલિંગથી પણ બ્રહ્મ પ્રાણ તો એને કહ્યું, જીવ પણ કહ્યું તો કેવી જીવ શબ્દથી પણ બ્રહ્મ જ લિંગ્યતે એટલે કે ટૂંકમાં લક્ષ્યતે લક્ષણાવૃત્તિથી જીવ શબ્દનો અર્થ પણ બ્રહ્મ જ થાય એવું કહ્યું. કેવી રીતે? ઇદાનીમ તલ્લિંગેન જીવોક્તિ દ્વારા બ્રહ્મગ્રાહ્યમ, કે જીવ શબ્દ પણ લક્ષણાવૃત્તિથી બ્રહ્મ થાય એ પ્રકારે જીવનો શબ્દનો અર્થ સમજવો જોઈએ. એમણે લિંગ બતાવે છે, ચિહ્ન બતાવે કહે છે. સૂત્ર કહે છે અન્યાર્થમ તુ જૈમિની પ્રશ્ન વ્યાખ્યાનાભ્યામ અપી ચ એવમ એકે. આમાં અન્યાર્થમ તુ જૈમિની, જૈમિની ઋષિએ પણ આ અભ્યાસ
આ ઉપનિષદનો પોતાનો અભિપ્રાય જણાવે છે. એટલે આપણે જૈમિની વિશે સંમત બધી ન થતા હોય તો પણ એમણે જે કહ્યું છે આપણે અક્ષરશઃ ન સ્વીકારતા હોય પણ એમણે જે કહ્યું છે એ આપણા મતને જ પુષ્ટ કરે છે. અગત્યની વસ્તુ એ છે આપણે જૈમિની સંમત થઈ એવું નથી, પણ આ સંદર્ભમાં જૈમિની મહર્ષિએ જે કહ્યું છે એ આપણા જ મતને પુષ્ટ કરે છે. અન્યાર્થમ એથી તો કે આ શબ્દ છે ને જીવ અન્યાર્થમ એ બીજા અર્થમાં છે, બ્રહ્મના અર્થમાં છે. જીવ શબ્દ છે ને એ બ્રહ્મના અર્થમાં છે. એટલે પ્રાણ તો બ્રહ્મના અર્થમાં છે, પ્રાણબંધની સૌમ્ય પ્રાણબંધ સૌમ્ય, પણ અહીં જે જીવ શબ્દનો પ્રયોગ છે એ પણ બ્રહ્મના અર્થમાં છે એવું જૈમિની ઋષિ કહે. એ આપણને અનુકૂળ છે એટલે આપણે લઈએ છીએ. તો કહે છે ભાષ્યકાર, અપિ ચ નૈવત્ર વિવેદિતવ્યમ જીવ પ્રધાનમ વાયદમ વાક્યમ સ્યાદ બ્રહ્મ પ્રધાનમ વાયતે. અહીંયા આગળ વિવાદ ન કરવો જોઈએ. આ વાક્ય એટલે આ ઉપનિષદ, સમજ્યા? આ ઉપનિષદ કે આ ગ્રંથ છે એ જીવ પ્રધાનમ વા બ્રહ્મ પ્રધાનમ વા, આ વાક્ય કહો, આ ગ્રંથ કહો, ઉપનિષદ કહો. જીવ પ્રધાન એટલે જીવને પ્રધાનતા આપીને ઉપદેશ થયો છે, અર્થાત જીવનો પ્રધાન વિષય છે. બ્રહ્મ પ્રધાન વા, બ્રહ્મ એનો પ્રધાન વિષય છે. એ વિષયમાં વિવાદ ન થવો જોઈએ, ન કરવો જોઈએ. એટલે આપણે બીજાને લઈ આવે. હવે ટૂંકમાં ઘણીવાર લડાઈ કરવા માટે ભાઈ બીજાને લઈ આવે ને આપણે, તેવી રીતે જૈમિની વિષયને લઈ આવીએ છીએ અમે. વિવાદ નહીં થવો જોઈએ. કેમ? યતઃ અન્યાર્થમ. જો જૈમિની ઋષિ આ પ્રમાણે કહે છે અન્યાર્થમ, આ જીવ શબ્દ છે ને અન્યાર્થમાં છે. શું છે? જીવ પરામર્શમ બ્રહ્મ પ્રતિપત્યર્થમ અસ્મિન વાક્યે જૈમિની આચાર્યો મન્યતે અન્યાર્થમ. તો જૈમિની, તો જૈમિની આચાર્યનો એવો અભિપ્રાય છે આ વાક્ય માટે, આ ઉપનિષદ માટે, કે જીવ પરામર્શમ, જીવો શબ્દનો પરામર્શ કરવામાં આવ્યો. જીવને જે આપણી સમક્ષ આપણી સ્મૃતિમાં લાવવામાં આવ્યો બ્રહ્મ પ્રતિપત્યર્થમ, એ પણ બ્રહ્મના જ્ઞાન માટે છે, જીવના જ્ઞાન માટે નહીં. એવું અસ્મિન વાક્યે જૈમિની આચાર્ય મન્યતે. આચાર્ય જૈમિનીનો આ પ્રકારનો અભિપ્રાય છે કે અહીંયા આગળ જીવ શબ્દ છે એ બ્રહ્મના અર્થમાં અથવા બ્રહ્મના જ્ઞાન માટે વપરાય છે. કસ્માત, કેમ ભાઈ? કયા કારણથી કહો છો? તો સૂત્ર કહે છે પ્રશ્ન વ્યાખ્યાનાભ્યામ અપી. પ્રશ્ન અને વ્યાખ્યાન, પ્રશ્ન કરવામાં આવ્યા કોના વડે? અજાત શત્રુ વડે. એટલે ઉપદેશમાં એક તબક્કો આવ્યો એ જ કહેશે જો કે જેથી ગાર્ગને કે બાલાકીને જ્ઞાન થયું કે જીવાત્મા એ જ બ્રહ્મ છે, પ્રાણ બ્રહ્મ નથી, જીવ બ્રહ્મ છે એવું વાક્ય થયું. અને એવી જાત નિર્ણય થયો એના મનમાં અને ખુશ સંતોષ થઈ ગયો. એટલે અજાત શોધ્યું કે આ તો બરાબર નથી ભાઈ, એને સંતોષ થઈ ગયો. પણ એ તો ખોટી વસ્તુને બ્રહ્મ જાણે છે, પણ જીવ બ્રહ્મ છે એ નિર્ણય કરવા માટે અજાતશત્રુ પ્રશ્ન ઉપસ્થિત કર. ઉત્તર પ્રશ્ન વ્યાખ્યાનાભ્યામ. કયા પ્રશ્ન? 3 પ્રશ્નો. પ્રશ્નસ્તાવત સુપ્ત પુરુષ પ્રતિબોધનેન પ્રાણ વ્યતિરિક્તે જીવે પ્રતિબોધિતે. તો જે પ્રશ્નની વાત કરીએ છીએ સુપ્ત પુરુષ પ્રતિબોધનેન, આ માણસ મનુષ્ય જે સુપ્ત હતો, ગાઢ નિદ્રામાં હતો, એને ઉઠાડવામાં આવ્યો. પ્રાણાદિ વ્યતિરિક્તે જીવે પ્રતિબોધિતે, એટલે એને નામ દઈને ઉઠાડવામાં આવ્યો. પ્રાણના આગલા સૂત્રમાં ચર્ચા કરી. બૃહન પાંડરવાસ સોમ રાજનિધિ.
આમ પ્રાણના નામથી સંબોધવામાં આવ્યો. પ્રાણ તો હજી ચાલુ જાગ્રત છે, છતાં પણ પ્રતિભાવ ન મળ્યો. એનો અર્થ એ હતો કે પ્રાણ ચેતન નથી. તેને સાંભળ્યું હોત એટલે પ્રાણાદિ વ્યતિરિક્ત કે જે જીવ છે ભોગતા, પ્રાણ ભોગતા નથી. અન્ય જે છે એ જીવ ભોગતા છે. એ સિદ્ધ થયું, એ નિશ્ચિત થયું એ પ્રયોગથી. કોના મનમાં? ગાર્ગ્યના મનમાં. પુનઃ પરંતુ જીવ બ્રહ્મ છે એવો જે આનામાં નિશ્ચય જન્મ્યો, હવે એ નિશ્ચયને પણ બદલવાનો છે. પુનઃ જીવ વ્યતિરિક્ત વિષયો દૃશ્યતે. પછી આગળનો જે ઉપદેશ થયો એમાં જીવ વ્યતિરિક્ત જે છે એ તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એટલે પછી પહેલાં આ પ્રાણ વ્યતિરિક્ત છે એવો ઉપદેશ થયો કે પ્રાણ તો ભાઈ ભોગતા નથી, પણ જીવ પણ સ્વતંત્ર ભોગતા નથી. સ્વતંત્ર ભોગતા સ્વતંત્ર ચૈતન્ય તો બીજો છે, જેને કારણે જીવ જે છે તે પોતે અહંકાર પોતે જે છે તે છે, જેને કારણે પ્રાણ જે થાય છે. તે કયા પ્રશ્નો કર્યા? એટલા માટે કેવા પ્રશ્નો કર્યા આચાર્ય શત્રુએ, જેથી આ જીવાત્મા બ્રહ્મ છે એ પ્રકારનો નિશ્ચય જન્મે. આ સૂઈનું ઉઠ્યો એ જીવ છે, પણ સ્વરૂપ શું છે? કોઈ એત બાલાકે પુરુષ અશૈષ્ટ. હે બાલાકી, ક્યાં આ પુરુષ સૂઈ ગયો હતો? હે બાલાકે એદ શયનમ વિશેષ જ્ઞાન અભાવ રૂપમ. શયન કોને કહેવાય? સુષુપ્તિ કોને કહેવાય? વિશેષ જ્ઞાન અભાવ. જાગૃત સ્વપ્નો આપણને નામરૂપનું વિશેષ જ્ઞાન હોય છે. જાગૃતમાં સ્થૂળ વિષયોનું, સ્વપ્નમાં સૂક્ષ્મ વિષયોનું, સુષુપ્તિમાં એ બધા વિશેષ જ્ઞાનનો અભાવ છે. એટલે એને શયન કહેવામાં આવે. શયનમ યથા સ્યાત તથા એષ પુરુષ તો અશૈષ્ટ. એ ક્યાં સૂઈ ગયો જેથી એને બધું વિશેષ જ્ઞાન જતો રહ્યો? એવી જગ્યાએ સૂઈ ગયો. અત્યારે કઈ જગ્યાએ છે જ્યાં વિશેષ જ્ઞાન થાય છે? જાગ્રત. પછી કઈ જગ્યાએ સ્વપ્ન જ્યાં વળી વિશેષ જ્ઞાન થાય? સૂક્ષ્મ વિષય. જે એવી જગ્યાએ સૂઈ ગયો જ્યાં વિશેષ જ્ઞાન ના થાય, એ ક્યાં હતો ભાઈ? કસ્મિન અધિકરણે શયનમ કૃતવાન ઇત્યર્થ. ક્યાં જઈને સૂતો જેથી એને સુષુપ્તિનો અનુભવ થયો, વિશેષ જ્ઞાનના અભાવનો અનુભવ થયો? એ અધિકરણ કયું હતું? સ્થાન કયું હતું? હવે આવા વાક્યનો આવો બધો અર્થ કરવો અને સમજવું એ તો કઈ જાતની મનની અપેક્ષા રાખે છે, બુદ્ધિની અપેક્ષા કે દ્રષ્ટિની અપેક્ષા રાખે છે. એ તો કે અદ્ભુત છે. આ વાક્યો તો કશું છે નહીં એમાં. આપણે તો વાંચી જઈએ, આમ પાને ફેરવી જઈએ, શું બોલે, શું કહે છે. પણ આવા સરળ શબ્દોમાં કેવી ગંભીર વસ્તુઓ વ્યક્ત થઈ છે એ સમજાવે છે. કો એ તો અભૂત. સૂઈ ગયા એ ક્યાં હતો? ક્યાં એનું શયનનું સ્થાન કયું હતું? અને સૂતો ત્યારે ક્યાં હતો? એકી ભાવ આશ્રય જ્ઞાનાર્થમ પૃચ્છતી. સુષુપ્તમાં એકી ભાવને પ્રાપ્ત થયો ને, બ્રહ્મ સાથે એકી ભાવને પ્રાપ્ત, એટલે બ્રહ્મમાં સૂતો હતો. એ તદ ભવનમ એકી ભાવ રૂપમ યથા સાત એ પુરુષે કો અભૂત સુપ્ત. તો કે આ જે શયન થયું ભવનમ, એ એકી ભાવ રૂપમ, માત્ર વિશેષ જ્ઞાન અભાવ જ નહીં. એ જગ્યાએ સૂઈ ગયો, પણ સાથે શું થયું? એકી ભાવ રૂપ જે છે એ બ્રહ્મ સાથે એક થઈ ગયો. એ પ્રકારનું જે થાય એ જગ્યાએ કેવી રીતે ત્યાં ક્યાં જઈને સૂતો? એટલે કે એ પરમાત્મા સાથે એકી ભાવને પ્રાપ્ત થયો. સુષુપ્તિ કોને કહેવાય? વિશેષ જ્ઞાનનો અભાવ. અને અજ્ઞાન કહેવામાં આવ્યું ત્યાં સુધીનું અધિકરણ.
ત્યારે ક્યાં ગયો? તો કે એ વિષય એ એકી ભાવને પ્રાપ્ત થયો પરમાત્મા સાથે. પછી ક્વા એતત અભૂત કુત એતત આઘાત, અને ક્યાંથી આવ્યો? જ્યાં એકી ભાવ પ્રાપ્ત કર્યો ત્યાંથી જ આવ્યો. કોણ આવ્યો? પરમાત્મા આવ્યો. આ જીવે પરમાત્મા સાથે એકી ભાવ પ્રાપ્ત કર્યો એટલે પરમાત્મા જ આવ્યો. તો કેવી રીતે આવ્યો? આમ બધું તાદાત્મ્ય કરતો કરતો આવ્યો અને એ રીતે જાગૃત થયો અને એ રીતે પરમાત્મા જીવ ભાવને પ્રાપ્ત થયો. આ જીવ તો ભાવ છે. પરમાત્મા ઉપાધિમાં તાદાત્મ્ય કરે ત્યારે જીવ ભાવ પ્રાપ્ત થાય. જેને જીવ ભાવ પ્રાપ્ત કર્યો છે કોણ છે? પરમાત્મા છે. એ પ્રકારે જીવથી અન્ય પરમાત્માનો બોધ કરવામાં આવે. પહેલાં પ્રાણથી અન્ય જીવનો બોધ કરવામાં આવ્યો, પછી જીવથી અન્ય, એટલે જીવ શબ્દ છે અન્ય અર્થમ એ પણ પરમાત્માના અર્થમાં છે. ઇતિ તો આ પ્રશ્ન વ્યાખ્યાનાભ્યામ 3 પ્રશ્નો કર્યા. વ્યાખ્યાન કર્યું કોણે કર્યું? અજાતશત્રુએ પોતે. પ્રતિવચનમપી પોતે જ એનો ઉત્તર આપ્યો. પેલો બિચારો સાંભળતો હતો પણ સમજતો હતો. એટલે યદા સુપ્ત સ્વપ્નમ ન કંચન પશ્યતિ, આ બધું છે આપણે જોઈ ગયા છે. ફરી તમારે યાદ કરવું હોય તો 55 પાન પર છેલ્લી 2 પંક્તિઓ. કોઈ છે તદ બાલાકે પુરુષ અશિષ્ટ, હે બાલાકી ક્યાં પુરુષ સૂઈ ગયો હતો? શયન ક્યાં હતો? કોઈ તદ અભૂત, અને ત્યારે ક્યાં હતો? કોઈ એક થઈ ગયેલો. કુતે એ તદ આઘાત હતી, ક્યાંથી આવ્યો હતી? બાલાકીને જ્ઞાન નહોતું, નથી સમજ, એટલે ઉત્તર એમણે જ આપ્યો. પછીના પાન પર તમ હોવા છે અજાતશત્રુ, અજાતશત્રુએ કહ્યું યત્ર એષ બાલાકે પુરુષિષ્ટ, હે બાલાકી જ્યાં પુરુષ સૂતો હતો. યત્ર એતદ અભૂત, યત્ર આ 3 પ્રશ્નો ઉત્તર આપું છું. પછી હિતા નામ વગેરે નાળી વગેરેમાં છે ત્યાં આગળ સ્વપ્નનો અનુભવ, એ હૃદયમાં ગયો ત્યારે એને સુષુપ્તિનો અનુભવ. હૃદયમાં પણ અવિદ્યામાં સૂતો હતો. અને પછી 4 યદા સુપ્ત સ્વપ્નમ ન કંચન પશ્યતિ તસ્મિન પ્રાણ એકધા ભવતી, જ્યારે આ સૂતેલો માણસ કોઈ સ્વપ્ન જોતો નથી, સ્વપ્ન રહિત ગાઢ નિદ્રામાં છે, ત્યારે પ્રાણ એવ એકાધાર, તો પ્રાણમાં એકીભૂત થાય છે. એનો અર્થ એ છે કે પ્રાણ શબ્દ અહીંયા બ્રહ્મના અર્થમાં વાપરવામાં આવે. પ્રાણ માટે બ્રહ્મ માટે પ્રાણ શબ્દનો પ્રયોગ થાય છે. તો પ્રાણ એવ એકધા ભવતી, ભલે પ્રાણ ઉપાધિ એની ઉપાધિ છે ને પ્રાણ ઉપાધિમાં જાય, પણ ચેતન છે એ ચૈતન્ય પરબ્રહ્મ સે એક થયો. આવું આપણે જોઈ ગયા. વળી પાછો એનો અહીંયા નિર્દેશ કરવામાં આવે છે. એટલે પ્રાણ શબ્દનો અર્થ પ્રાણ એવો પણ થાય વાચ્યાર્થ, અને પ્રાણ શબ્દનો અર્થ બ્રહ્મ થાય. એ આપણે કોનો લય જોઈએ છીએ? આ પુરુષનો લય થઈ ગયો. પુરુષમાં 2 અંશ છે, ઉપાધિ અંશ છે, ચેતન અંશ છે. ઉપાધિ અંશનો પ્રાણ મુખ્ય પ્રાણમાં લય થયો અને ચેતનનો પરમાત્મામાં લય થયો. તો કહે છે ભાષ્યમાં અહીંયા યદા સુપ્ત સ્વપ્નમ ન કંચન પશ્યતિ અથ અસ્મિન પ્રાણ એકદા ભવતી ઇત્યાદિ. જ્યારે આ કોઈ સ્વપ્ન જોતો નથી, સ્વપ્ન રહિત નિદ્રા છે, ગાઢ નિદ્રા છે, ત્યારે આ બધા પ્રાણ સાથે એકીભૂત થાય છે. પછી એમાંથી પાછા એમનો ઉદ્ભવ થાય છે. ये तस्मात् आत्मना प्राणः यथायतनं विप्रतिष्ठन्ते. એ જ પાન પર 56મા પાન પર આગળ કહ્યું
સયદા પ્રતિબુદ્ધ્યતે, જ્યારે જાગે છે, યથા અગ્નેઃ જ્વલતઃ સર્વાદિશો વિસ્ફુલિંગા વિપ્રતિષ્ઠેરન્ન, જેમ અગ્નિમાંથી તણખાઓ સર્વ દિશામાં જાય તેવી રીતે એ તસ્માત આત્મન પ્રાણ યથાયતનમ વિપ્રતિષ્ઠન્તે, એ રીતે આ આત્મામાંથી એના પ્રાણ છે, ઇન્દ્રિયો છે, પોતપોતાના સ્થાને સ્થાપિત આવે છે. પ્રાણેભ્ય દેવા, ઇન્દ્રિયમાંથી દેવતાઓ, દેવે લોકાહ, દેવતામાંથી વિષયો આપણે જોઈ ગયા. આ કેવી છે તો કે દૃષ્ટિ સૃષ્ટિ પ્રક્રિયાથી સર્જન કહેવામાં આવ્યું. લય કયો, સર્જન કયું. તો હવે આપણે પાછા ભાષ્યમાં આવે કે એ તસ્માદ આત્મના પ્રાણ યથા આયતન વિપ્રતિષ્ઠન્તે, દરેક ઇન્દ્રિય પોતાના આયતનમાં, પોતાના ગોલકમાં પ્રતિષ્ઠિત થાય, પાછી થાય. પ્રાણેભ્ય દેવાહ, ઇન્દ્રિયોમાંથી એના અધિષ્ઠાન દેવતા, અભિમાની દેવતા કહેવાય. દેવ લોકાહ, એ દેવતામાંથી વિષયો. એટલે એ પોતે સમજાવે છે. આજે ઉત્તર આપ્યો ને, સુષુપ્તિ કાલે ચ પરેણ બ્રહ્મણા જીવ એકતામ ગચ્છતિ, તો પ્રાણે એવ એકતા ભવતી, કહે છે કે સુષુપ્તિ કાળમાં પરમ બ્રહ્મ સાથે આ જીવાત્મા એકી ભાવને પ્રાપ્ત કરે છે. પરસ્માચ બ્રહ્મ પ્રાણાધિકમ જગત જાય છે. વળી પાછો સયદા પ્રતિબુદ્ધિ, જાગે ત્યારે જેવી રીતે અગ્નિમાંથી તણખા ઉત્પન્ન થાય તેવી રીતે આ બધી ઇન્દ્રિયો પોતપોતાના સ્થાને આવીને સ્થિત થઈ. અંતેથી સમગ્ર તો જીવ સુષુપ્તિમાં પરબ્રહ્મ સાથે એક થાય છે, અને પરબ્રહ્મમાંથી જ પ્રાણથી માંડીને સમગ્ર સર્જન થાય છે. ઇતિ વેદાંત સિદ્ધાંત, એ વેદાંત સિદ્ધાંત આ વાક્યમાં કહેવામાં આવ્યો. તસ્માત યત્રસ્ય જીવસ્ય નિસ્સંબોધતા સ્વચ્છતારૂપ સ્વાપ, તો જે શયનનું અધિકરણ કહેવામાં આવે. તસ્મા યત્ર, જ્યાં અસ્ય જીવસ્ય, આ જીવનું કહ્યું ને કે ભાઈ ક્વ એશ પુરુષ, એશ પુરુષ ક્વ અવશિષ્ટ અશિષ્ટ, તો કહે છે કે યત્ર જીવસ્ય નિસ્સંબોધતા સ્વચ્છતારૂપ સ્વાપ, એવો સ્વાપ છે. એ કયા પ્રકારની ઊંઘ છે તો કે નિસ્સંબોધતા સ્વચ્છતારૂપ. તો નિસ્સંબોધતા વિશેષ ધીશૂન્યતા. ટૂંકમાં કયા પ્રકારની ઊંઘ છે? નિસ્સંબોધતા એટલે સંબોધન નથી, સભાનતા નથી, એટલે કે કોઈ પ્રકારનું વિશેષ જ્ઞાન નથી. સ્વચ્છતા વિક્ષેપ, ત્યાં વિક્ષેપ પણ નથી, વિશેષ જ્ઞાન નથી, અને કોઈ પ્રકારનો વિક્ષેપરૂપી મલિનતા નથી. એટલે ભાષ્યકારે બે શબ્દ વાપર્યા, નિસ્સંબોધતા સ્વચ્છતારૂપ સ્વાપ. એટલે ઉપાધિ જનિત વિશેષ વિજ્ઞાનહિતમ સ્વરૂપમ, પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો. ઉપાધિ જનિત વિશેષ વિજ્ઞાન, વિશેષ વિજ્ઞાન છે વિષયોનું નામ રૂપને તો ઉપાધિ જનિત છે. ઉપાધિમાં અહમભાવમાંથી થાય છે. એ ન હોય ત્યારે કોઈ વિષય કંઈ એવું છે અત્યારે આપણને આ બધા નામ રૂપનું બધાનું વિશેષ જ્ઞાન થાય ને, આ છે દરેકની વિશેષતા જાણીએ છીએ. એ ક્યારે જાણી છે કે ઇન્દ્રિય વડે એ વિશેષતાને પ્રગટ કરવામાં આવે છે. ચક્ષુ વડે ભિન્ન ભિન્ન રૂપ રંગ છે, શ્રોત્ર વડે ભિન્ન શબ્દ વગેરે, એમ બધા નામ વિશેષતા પ્રગટ કરનાર કોણ છે? ઇન્દ્રિયો. એટલે વિશેષ જ્ઞાન ક્યારે થાય? આપણે જ્યારે ઇન્દ્રિયો દ્વારા વિષયોનો સંપર્ક કરીએ ત્યારે. એટલું ખરું કે એ ત્યારે બને જ્યારે ઇન્દ્રિયની સાથે મન પણ હોય, બુદ્ધિ પણ હોય, અહંકાર પણ હોય. એ બધા હોય ને ઇન્દ્રિય ના હોય તો વિશેષ જ્ઞાન ના થાય. અને જાગ્રત અવસ્થા કહેવામાં આવી. તો બધામાંથી ચેતના સંકેત લેવા માટે વિશેષ જ્ઞાનનો અભાવ થઈ ગયા.
ઉપાધિજનિત વિશેષ વિજ્ઞાન રહિતમ સ્વરૂપમ. જીવાત્મા ક્યારેય પોતાના સ્વરૂપથી ચ્યુત થતો નથી. ઉપાધિ હોય ત્યારે સ્વભાવથી અહમભાવ થઈ જાય, તાદાત્મ્ય થઈ જાય, પણ એમ લાગે કે જીવાત્મા જાણે પોતાના સ્વરૂપથી ચ્યુત થયો, ભ્રષ્ટ થયો. એટલા જ માટે ઉપાધિ ન હોય ત્યારે પેલું સ્વાભાવિક કે ટેવથી થતું જે તાદાત્મ્ય એ ન થાય, એટલે પોતાના નિર્વિશેષ સ્વરૂપમાં આવી ગયા. યત પછી ક્યાંથી આવ્યો? તદ્બ્રહ્મ સ્વરૂપમ આગમનમ. તો જ્યાં પરમાત્મામાં જઈને આ વિશેષ જ્ઞાન અભાવરૂપ સ્વચ્છ અને નિર્મળ સુષુપ્તિને પ્રાપ્ત થયો, નિસ્સંબોધ સુષુપ્તિને પ્રાપ્ત થયો, અને જ્યાંથી વળી પાસે આવ્યો. સત્ર પરમાત્મા વેદવ્યા શ્રાવિત હેતી. એટલે આ વાક્યો દ્વારા આપણે કોનું શ્રવણ કરવામાં આવે છે? પરમાત્મા. કોણ જાણવાનો છે આ બધામાં? પરમાત્મા. વેદિતવ્ય શ્રાવિત વેદિતવ્ય આગળ કહ્યું, એને જાણવું જોઈએ. કોઈ તો જેને જાણવું જોઈએ એ પરમાત્મા છે. એ પ્રકારે આ વાક્યો દ્વારા આપણને શ્રવણ કરવામાં આવ્યું, અર્થાત એ પ્રકારે આપણો ઉપદેશ કરવામાં આવ્યો. એથી ગમે તે આવું આપણે યુક્તિથી નિર્ણય કરી શકીએ છીએ. હા, શું કહે છે? અન્યાર્થમ જૈમિની પ્રશ્ન વ્યાખ્યાનાભ્યામ અભી. પ્રશ્ન વ્યાખ્યાનાભ્યામ એટલું સમજાવ્યું. સૂત્રનો છેલ્લો અપી છે એવમ એકે. જૈમિની મહર્ષિ કહે છે, ઉપરાંત બીજાઓ પણ કહે છે. તો એ વાક્ય એ વાત કહે છે, અભી છે એવમ એકે. એક એટલે કેટલાક. એકે શાખીન, બીજી શાખાવાળા. તો ઋગ્વેદ છે અને બીજી શાખા યજુર્વેદની શાખા. વાજસ્નેયી, યજુર્વેદની વાજસ્નેયી શાખા છે. તો એટલે શુક્લ યજુર્વેદ જે છે, અસ્મિન એવા ત્યાં આ જ સંવાદ છે. અસ્મિન બાલાકી અજાત શત્રુ સંવાદે. બૃહદારણ્યકોપનિષદમાં પણ બાલાકી અજાત શત્રુ સંવાદ છે. આવું જ છે લગભગ. પણ થોડો ઘણો ફેર છે. સ્પષ્ટમ વિજ્ઞાનમ શબ્દેન. તો ત્યાં અમુક રીતે આ જીવાત્માનું સ્વરૂપ બ્રહ્મ છે એ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું. અહીં એટલું સ્પષ્ટ થતું નથી, એટલે બીજી શાખાનો આશ્રય લેવામાં આવ્યો. બાકી બધી વસ્તુ આવી જ છે, પણ થોડુંક વધારે પણ છે. તો કહે છે એ સ્પષ્ટમ વિજ્ઞાનમય શબ્દેન જીવમ આમનાય. ત્યાં વિજ્ઞાનમય શબ્દથી જીવનું શ્રવણ કરાવ્યું, એટલે કે જીવ છે એનો નિર્દેશ કરો. તદ વ્યતિરિક્તમ પરમાત્માનમ આમનંતી. અને વિજ્ઞાનમય કરતા જીવ કરતા અન્ય પરમાત્મા છે એવું ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું. અહીં કહેવામાં આવ્યું એ આપણે સમજવાનું છે. ત્યાં તો સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ભાઈ વિજ્ઞાનમય કહો, જીવ કહો, એને કરતા પરમાત્મા અન્ય છે. એટલે કે જીવાત્મા એ આનો વિષય નથી, એ અન્ય પરમાત્મા વિષય છે. તો કહે છે ત્યાં કહ્યું એષ વિજ્ઞાનમય પુરુષ કોઈ છે તદા અભૂત કુત એત આગાત. તે આ પ્રકારના પ્રશ્નો કર્યા. એષ વિજ્ઞાનમય પુરુષ. હે ગાર્ગ્ય, આ વિજ્ઞાનમય પુરુષ છે, જીવાત્મા છે. એટલે વિજ્ઞાન અહંભાવ ધરાવનાર જીવાત્મા છે. કોઈ છે તદા અભૂત. આ જ્યારે ઊંઘતો ત્યારે ક્યાં હતો? ત્યાં શયનનું અધિકરણ નથી પૂછ્યું, આના અધિકરણ પૂછ્યા નથી. આ ક્યાં હતો ને ક્યાંથી આવ્યો? કુતો એ તદા આગાત. અને આ ક્યાંથી આવ્યો? એની પ્રશ્ન. તેનો પ્રશ્ન પ્રતિવચન છે. પ્રતિવચને બી અને બે પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યો ત્યાં આગળ. અહીંયા જરા જુદી રીતે આપ્યો. ત્યાં છે એ સહ વિજ્ઞાનમય પુરુષ નહીં, એ અંતર્હૃદય આકાશ તસ્મિન શેતે. ક્યાં જઈને સૂઈ જાય છે? હૃદયમાં અંદર જે આકાશ છે ને ત્યાં સૂઈ જાય છે. આકાશ એટલે શું? આકાશ શબ્દ છે પરમાત્માની પ્રયુક્ત.
અંતરહૃદયમાં જે પરમાત્મા છે ત્યાં જ ઊંઘી જાય છે. એટલે પરમાત્મા એકી ભાવને પ્રાપ્ત કરે છે. આ જીવાત્મા રહ્યો નથી, એટલે જીવાત્મા અન્ય પરમાત્મા છે એવું સ્પષ્ટ કહેવામાં આવે. આકાશ શબ્દ છે પરમાત્માની પ્રયુક્ત હૈ. અહીંયા પ્રાણ શબ્દ વાપર્યો, ત્યાં આકાશ શબ્દનો પ્રયોગ થયો. દહરો અસ્મિ અંતરાકાશ હૈ. દહર વિદ્યામાં કહેવામાં આવ્યું કે આ હૃદયની અંદર સૂક્ષ્મ આકાશ છે, એટલે ત્યાં પરમાત્મા માટે આકાશ શબ્દનો પ્રયોગ થયો. અને એ રીતે આ બૃહદારણ્યકમાં પણ કહ્યું કે આ જીવાત્મા પરમાત્મામાં શયન કરે, એકીભૂત થાય છે. એ પરમાત્મા જીવાત્મા કરતાં ભિન્ન છે, એ વેદિતવ્ય છે. ત્યાં પછી આગળ પણ ત્યાં એટલે કે બીજા સંદર્ભમાં કહેવામાં આવ્યું સર્વે તે આત્મના વિચ્ચરંતી. વળી પાસે અગ્નિમાંથી વિશ્વલિંગ આવે તેવી રીતે આત્મામાંથી આ બધા આત્મા એટલે કે આ બધી ઇન્દ્રિયો વગેરે પ્રગટ થાય છે. એ છે ઉપાધિ મતામ આત્મના અન્યતઃ વિચ્ચરણમ આમનંત. કે આ બધા ઉપાધિમાં આત્મા છે, જે ઇન્દ્રિયો વગેરે છે એ કેવી છે? ઉપાધિ સહિતનો આત્મા છે, એ નિર્વિશેષ પરમાત્મામાંથી બધી પ્રગટ થાય છે. એમ કહેવા દ્વારા પરમાત્માનમેવ કારણત્વેન આમનંતી. આ જગતમાં તો જેવી રીતે અગ્નિમાંથી અનેક બધા તણખાઓ સ્ફુરિત થાય તેવી રીતે આમાંથી આ સમગ્ર આત્માઓ વિશેષ આત્માઓ સ્ફુરિત થાય છે. અને એ રીતે પરમાત્મા સમગ્ર જગતનું કારણ છે, એ પ્રકારે સ્પષ્ટ પ્રતિપાદન કરે છે. એટલે જીવનું નિરાકરણ થયું સ્પષ્ટ રીતે. આ સૂત્ર અન્યાસમ તો કે આ ત્યાં આગળ આ શબ્દ જે જીવ છે એનો અર્થ આપણે કરવાનો છે પરમાત્મા. પ્રાણ તો રહી ગયો, તો પ્રાણ નિરાકરણ એ તો આપણે વાત કરી ગયા કે કારણ કે સુષુપ્તિમાં ઉઠાડવામાં આવ્યો અને સંબોધવામાં આવ્યો ત્યારે પ્રાણે કોઈ પ્રતિભાવ ન દર્શાવ્યો, એટલે પ્રાણ નિરાકરણ તો થઈ જ ગયો. પછી જીવ બ્રહ્મ છે એવી જાતનો નિશ્ચય જન્મ્યો તો એનું નિરાકરણ આ રીતે કરવામાં આવ્યું. પ્રાણ નિરાકરણ સ્યાપી સુષુપ્ત પુરુષોત્થાપનેન પ્રાણ વ્યતિરેક ઉપદેશ અભ્યુચ્ચય. ટૂંકમાં ઊંઘેલો માણસ હતો, એને ઉઠાડવા માટે સંબોધન કરવામાં આવ્યું ત્યારે પ્રાણે કોઈ પ્રતિભાવ ન દર્શાવ્યો, એટલે પ્રાણ કરતાં ભિન્ન જીવાત્મા ચૈતન્ય છે એ નક્કી થયું. એટલે પ્રાણ નિરાકરણ થઈ ગયું હતું પહેલાં, પછી જીવનું નિરાકરણ થયું. અને પરમેશ્વર છે એ વેદિતવ્ય, એ જાણવાનો વિષય છે, એ મુખ્ય એ પ્રકારે સિદ્ધ થયું. આ પ્રકારે આ ત્રણ સૂત્રમાં ઉપનિષદના જે આખું દર્શન આપણને આપવામાં આવ્યું. આ બ્રહ્મસૂત્રની વિશેષતા છે કે આપણને દ્રષ્ટિ પ્રદાન કરે. સંક્ષેપમાં જે આપણે આટલા દિવસો બધું વિસ્તારથી જોયું એ બધા બ્રહ્મસૂત્રમાં એની આગવી રીતે એ પ્રકારે આપણે સંશય નિરાકરણ દ્વારા આપણને એ દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવે. એટલે આપણે કેમ આ બ્રહ્મસૂત્ર કરીએ જેથી આપણું રિવિઝન થાય. આટલા દિવસો શીખી ગયા, વળી પાછળનું પુનરાવર્તન થાય એટલે આપણા મનમાં એની સ્પષ્ટતા આવે, આપણા મનમાં એનો નિશ્ચય આવે. એટલે એ પણ થયું. આ રીતે આ અત્યંત બધા સરળ જણાતા અને મુખ્ય ઉપનિષદોમાં એક નથી એવું આ કૌશિતકી ઉપનિષદના જે બે અંશ છે. ગઈકાલે કહ્યું તે પ્રકારે ભગવાન શંકરાચાર્ય મહારાજે આનું ભાષ્ય નથી રચ્યું એટલે સામાન્ય રીતે એનો સમાવેશ ન થાય, પરંતુ સૂત્રકારે આની ચર્ચા કરી છે. માટે અનુભૂતિ પ્રકાશના ગ્રંથકાર વિદ્યારણ્ય સ્વામીએ આ કૌશિતકી ઉપનિષદ છે એનો પણ પોતાના ગ્રંથમાં સમાવેશ કર્યો છે. ઓમ. પછી તો આપણે જોયું કે એમણે પ્રાર્થના કરી વિદ્યાતીર્થ મહેશ્વર, ભગવાન મહેશ્વર જે વિદ્યાતીર્થ અમારા ગુરુના રૂપમાં એમણે અવતાર લીધો છે, એ ગુરુ અને શિષ્યને મતિ પ્રદાન કરો કે શિષ્યમાં શ્રદ્ધા હોય, વિનય હોય અને એ રીતે ગ્રહણ કરવાની એની તૈયારી હોય, અને ગુરુમાં પણ અનુકંપા હોય, આદર હોય, એ પ્રકારે ઉપદેશ કરે. એ મતિ
શિષ્યને ગુરુ બંધને પ્રદાન કરો. એ પ્રાર્થના સાથે એ પૂરું થયું. ઓમ ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મ એધિ વેદસ્ય આણી સ્થઃ શ્રુતમ મે મા પ્રહાસી અનેનાધીતેન અહોરાત્રાન સંદધામિ ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.